કે છોકરીઓ થાકશે તો બરાબર આપડી બાજુ જ આવશે, બરાબર એ ટાઈમ તો આવ્યો નહીં, તો આપણે શું કેવું છે એમનું? મતલબ એનો થાકે તો આપડી કહેવાય પણ થાકતો નહીં ને, એનો થાકે તો આવી જાય, વાંધો નહીં. મોહિનભાઈ ને પૂછો એના વિશે. આ તમને સલાહ કોણ આવેલી કે ભાઈ થાકે તો અમારી બાજુ આવે? અમારી વખતે તો આવ્યું નહીં કોઈ. આ ડાયલોગ માટે ટ્રિબ્યુટ જાય છે મારા સ્કૂલ ફ્રેન્ડ સુભાષ. જો ભાઈ મારે તમને એક વાત કહેવાની હતી કે તમે આગળ જોયું બરાબર કે આપડી આગળ એક કપલ ગયા, બે કપલ અને એક સામે પણ આપડી છે, બરાબર? તમને એમને જોઈને શું લાગે છે તે મને કે વિડીયોમાં. અમે તો જન્મજાત સિંગલ કહેવાય, પણ આ કપલ જોઈને મારે ખાલી એટલું કેવું હે, માતાજી સુખી રાખે યાર તમને. અરે રે બાપ રે, આ બહુ સારી વાત છે. જય આદિવાસી મિત્રો. તો આજે અમે દેખીએ છીએ કે આંડુ પાંડુ બધા લોકો બ્લોગ બનાવે, તો અમે રૂમમાં બેઠા બેઠા વિચાર્યું ચાલ ને આપણે ડેલી બ્લોગ ચાલુ કરીએ. તો આ ચેનલ પર તમને એકદમ દેશી સ્ટાઇલમાં કોમેડી બ્લોગ જોવા મળશે. તો તમે વિડીયોને પહેલા લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણી ચેનલમાં ભૈલુભાઈ જોડે રહેશે હંમેશા. અને આજે આપણે જઈ રહ્યા છીએ મોહિનભાઈને રીલ શૂટ કરવા માટે, જે ઇન્સ્ટા પર તમને જોવા મળશે. મોહિનભાઈ તમે સર્ચ મારજો, અકાઉન્ટ તમને મળી જશે, કાં તો બાયોમાં અમે બતાવી દઈશું. તો દોસ્તો અમે રૂમ પરથી નીકળી ગયા છે રીલ બનાવવા માટે. સાથે કેમેરામેન છે ભૈલુભાઈ. આમ તો એમનું પ્રકાશ નામ હે, પ્રેમથી ભૈલું કે. તમે કમેન્ટમાં ભૈલુભાઈ કરીને લવ વાળું ઇમોજી મોકલી શકો છો, અને કમેન્ટમાં તમે જણાવી દો કે મોહિનભાઈનું કરિયર કેટલું લાંબુ ચાલે. બીજું તો મેં ચાહતો નહીં કે એમનું કરિયર લાંબુ ચાલે, કેમ કે મને ટિકટોક થી પહેલાથી નફરત છે. આપણે યુટ્યુબ વાળા બાઇક ઉપર આવી જાય, મોહિન ચલાવે બાઇક અને આપણે બાઇક પર. ફાઇનલી આપણે આવી ગયા છે હજીરાબાગ રીલ શૂટ કરવા માટે. સાથે કેમેરામેન માટે પ્રકાશભાઈ જોડે. તમે ભૈલુભાઈ પ્રેમથી કમેન્ટમાં કરો ને દિલ મોકલો. સુપરસ્ટાર મોહિન આપણી જોડે. અને આપણે થોડી મતલબ મિત્રો જોડે જાણી લઈએ કે આમનો કરિયર કેવો હોય. ભૈલુભાઈ તમે બોલો, આમનો રીલ નો કરિયર તો કઈ વધારે છે નહીં, પણ તમે કમેન્ટ કરજો જાતે અમારા વિડીયોમાં કે કઈ બધી લાંબુ છે. આમ તો મતલબ મારી આશા છે કે ટિકટોક નું કરિયર બને ના. ઓકે ભાઈ, મારે તો એટલું કહેવાય, તમને એવું લાગતું હશે કે મહિનભાઈ નો યુ છે, બરાબર હે, બ્લોગ આ વિડીયો જે બનાવ્યા છે, તમને એવું લાગતું છે કે આ ઇન્ટરેસ્ટેડ કમ છે. એવું કઈ નહીં મિત્રો, અમને કઈ શોખ નહીં આવા ફાલતુના વિડીયો બનાવવા કે પછી એમનો વિડીયો ઉતારવા, પણ છે કે અમારી જોડે પૈસા રહેતા નહીં. તમને સાચી વાત કહે તો આજે તો અમારી જોડે પૈસા નહીં, 100 રૂપિયા પણ નહીં, પરંતુ એ ખાલી અમને ચા પાણી કરાવી દે એટલે અમે આગળ આવી ગઈ છે, બરાબર? તો ચાલો હવે મિત્રો વધારે તો કોઈ બોલવું નહીં, પણ હવે મારે એટલું પૂછ્યું કે મહિનભાઈ તમે અમારી ગાય એટલું કે તમને ચા તો પીડાવો કે નહીં? પીવાડીશું. પછી પેલું દેવાભાઈ વાળું શું કે પૈસા લઈને તો એવું તો નહીં કેવું ને કે ભાઈ ખુશ રહો, એમ એ પાછું મને યોગ્ય નહીં લાગે, એટલે તમે બોલજો. પીવાડીશું. ઓકે. મારે તમને એક વાત કહેવાની હતી કે તમે આગળ જોયું બરાબર કે આપડી આગળ એક કપલ ગયા, બે કપલ અને એક સામે પણ આપડી છે, બરાબર? તમને એમને જોઈને શું લાગે છે તે મને કે વિડીયોમાં. અમે તો જન્મજાત સિંગલ કહેવાય, પણ આ કપલ જોઈને મારે ખાલી એટલું કેવું હે, માતાજી સુખી રાખે યાર તમને. અરે રે બાપ રે, આ બહુ સારી વાત છે. મહિનભાઈ તમારું કઈ કેવું જ આવી છે? આપડે તો લગન થઈ ગયા છે યાર, આપણને તો કઈ જેલસી ફીલ નહીં. એટલે જો મિત્રો મહેશભાઈ ને તો કઈ ટેન્શન નહીં છે, તો મારે ને યુવરાજ ને ખાસ આ તમે કીધું જ છે. બાકી ડાયલોગ તમારે કહે છે કે મારાજી તમને સુખી રાખે. ભાઈ તમે આવ્યા હજીરાબાગ ની અંદર મહિનભાઈ ની વિડીયો શૂટ કરાવો, બરાબર? પણ અહીંયા આગળ તો જોયું કે અહીંયા આગળ વધારે બધી સાઈડ પાણી ભરેલું છે, બરાબર? તો વિડીયો ઉતારીએ કે અહીંયા આગળ વસ્તુ એ તમને બેક સાઈડ થી મેં બતાવી દઉં કે કેવું લોકેશન છે અને કેવું પાણી ભરેલું છે, બરાબર? જોઈ શકો છો કે અહીંયા આગળ શું હાલત છે કે થોડું ઘણું પાણી ભરેલું છે, બરાબર? જો કે આટલું બધું પાણી છે, બરાબર? તો તમને એવું તો વિચાર્યું કે વિડીયો કઈ રીતે બનાવવા, હવે તો કઈ સાઈડ થી વિડીયો? મતલબ દોસ્તો એટલું મતલબ હાર્ડ કામ થઈ ગયું અહીંયા, મતલબ મોસ્ટ ઓફલી જ્યાં જોયે ને પાણી મોટા પાણી છે. તો હવે રીલ બનાવવા માટે પહેલા તો મોહિનભાઈ ને એ આઈડિયા નહીં કયા સોંગ પર બનાવો, તો એમને થોડું સોંગ નું વિચાર લઈએ, અને પાણી જ છે મોસ્ટ ઓફલી. તો દેખીએ કોઈ સારી જગ્યા મળે વ્યવસ્થિત તો રીલ બનાવશો, બાકી તો બીજું થોડું દેખશો. તો મિત્રો યુવરાજભાઈ નું એવું કેવું છે કે થોડું વાર અહીંયા વિચારી લે કે કયું સોંગ છે કયું સોંગ નહીં, એવું તો કઈ વિચારી નહીં એવા, પણ થોડું પછી અમે થોડા આગળ લોકેશન પણ જોઈ લઈએ. તો થોડી વાર મિત્રો શાંતિ રાખજો, થોડી વાર અમે તમને બતાવી દઈશું.
અહીંયા તો મતલબ 6 વાગે ક્લોઝિંગ થઈ જાય તો અમારું મતલબ આજનું રીલ બનાવવાનું તો પ્લાન કેન્સલ જેવું છે, પણ જઈએ કોઈ બીજી લોકેશન મળે તો બનાવશું રીલ. અને આજનું મતલબ રીલ બનાવવાનું કેન્સલ થયું એના વિશે મહીનભાઈ શું કહેવા માંગે થોડું તમે કહેજો. મહીનભાઈ શું કહેવું હોય તમારે? મારે શું કહેવાનું યાર, મતલબ કશું નહીં તમારી બોલવાનું. રીલ શૂટ નહીં થયું કંઈક તો કેવું હશે ને તમારે? કઈ નહીં, હવે બીજા લોકેશને જઈએ વળી. ચાલો તો મહીનભાઈ એમ તો મતલબ એમ ફેસ પર સ્માઈલ હે પણ એમ ઉદાસી હે. મને એવી આશા છે કે કમસે કમ ચા પીવડે દે, કેમ કે અમે તો ગરીબ માણસ છે ભાઈ, ચા ના શોખીન, ચા માટે આયેલા હે. તો હવે મતલબ એમની રીલ શૂટ કરવા માટે જઈએ તો બીજું કોઈ સારું લોકેશન મળે તો કરાવી દઈએ, બીજું તો કોઈ છે નહીં. અમે પ્રસ્થાનમ કરીએ અહીંથી. હવે મને ગાડી પેલા તો મહીન ગાડી ચલાવી પણ આ વખતે તો ભૈલુભાઈ બાઇક ચલાવશે. બાઇક કોણ ચલાવશે? મેં ચલાવી, મેં. પહેલી વખતે તો મેં જ ચલાવવાનો હતો મિત્રો, પણ એને એવું કે એની બાઇક છે તો મને સારી ફાવે, બરાબર કે નહીં? હા. એના મનમાં એવું હતું કે મારી બાઇક એટલે મેં ચલવું, બરાબર. પણ આ રીતે ચાવી માંગી દીધી તો જઈએ, ચલો. તો ચલો જીવના જોખમે બાઇક પર બેસે એવું ઘાટ હે ભાઈ. કેમ કે આમાં કેવું હે, મતલબ બંને માણસ ડ્રાઈવર કાચે, મેન ડ્રાઈવર તો મેં દે, પણ હા શૂટ મેં કર્યું તો મારે ચલાવવું મુશ્કેલ હે. મતલબ તમને તો ખબર જ છે, કમેન્ટમાં જણાવજો હેવે ડ્રાઈવર કોણ હે. બીજું તો કઈ છે નહીં ખાસ. આપડી બાઇક નીકળી ગઈ હજીરા બાગ માંથી. આ લોકો મતલબ ચાલુ થતા પહેલા જ પડવાના મૂડમાં હતા, બધી પથારી ભરાઈ જાત. પણ હવે જઈએ નેક્સ્ટ લોકેશન દેખીએ તો તમને મતલબ બતાવે. ચલો મહીનભાઈ એક્સાઇટેડ છો નેક્સ્ટ લોકેશન માટે? ઓકે ઓકે. ઓકે ચાલો તો ચલો. ગાડી ચાલુ કેમ હતી મહીનભાઈ આટલી બધી? પેટ્રોલ પેટ્રોલ થઈ ગઈ, થઈ ગઈ. બાઇક ચાલુ થઈ ગઈ તો આપણે નીકળીએ નેક્સ્ટ લોકેશન માટે. તો ચાલો ત્યાં જ મળીએ આપણે. મતલબ ચા નો ટાઈમ થઈ ગયો, રીલ તો બનતી રહે પણ પહેલા થોડી ચા પી લઈએ, કેમ કે ચા વિના અમને ના ચાલે. બસ બીજું તો કઈ નહીં ચા વિશે. અને આજની ચા ના સ્પોન્સર છે આપડા મહીનભાઈ. ખબર મહીનભાઈ આવો દે એમના જોડે થોડી કરે. ભાઈ તમારે કઈ બે શબ્દ બોલવું હોય તો? ના ના, મહીનભાઈ માટે તો આજના માટે તો ઈરા ભગવાન બરાબર છે, એટલે આજ તો કઈ કહેવાય નહીં. તો તમે એને મળી લો. તો ચા ના સ્પોન્સર આપડા મહીનભાઈ. પછી હું હમણાં મળો ને આપડા ચા ના સ્પોન્સર મહીનભાઈ. શું બોલવું હોય તમારે મહીનભાઈ? લોગ હોતે હોંગે ચાય કે અલા ભૂલી જાય. કઈ વાંધો નહીં, શાયરી ભૂલી જાય, કઈ વાંધો નહીં, પૈસા આપવાનો ભૂલતા નહીં. શાયરી ભૂલી જાય કશું ચાલે, પૈસા આપવાનો ભૂલતા. કેટલે કરાવે મહીન? એક મિનિટ. મારી છે, લાવ. એટલે આ ભૈલું નહીં ચાલે, આ ભૈલું ને ચાલ દો પેલા, બીજો ને હાલે કે ના હાલે, ભૈલું ને પેલા હાલો સર. એટલે મહીન કુમાર તું બી પી લે, એટલે આ ઢોળાઈ જી લે. લોસામે જ છે બધું. થોડી ચા પી લઈએ, તમે ચા પી લો, અમે ચા પીએ, તેલી વાર થોડું લાઈક બાઈક કરી દો વિડીયો ને. ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છે. ટાઈમ થયો છે 7 વાગી ગયા અત્યારે. મતલબ અમને જ્યાં પેલું હજીરા બાગ માંથી મોકલી દીધા, 6 વાગે ક્લોઝિંગ થયું, ત્યાંથી અહીંયા આવતા અમને 1 કલાક જેવો ટાઈમ લાગ્યો. રસ્તામાં ચા પીવા ઉભા રહેલા હાથે વગેરે. મતલબ લોકેશન ની થોડી પથારી ભરાઈ, વ્યૂઝ અહીંનો મતલબ વ્યૂ બોલે તો મતલબ જે વાતાવરણ નેચર થોડું મસ્ત લાગે, નેચરલી સારું લાગે. અને અહીંયા આપડા ભાઈ લોકો સેટઅપ કરે રેડી બ્લોગ બનાવવા માટે. એમને રીલ્સ નું શૂટ ચાલે તો તમને થોડું બતાવું મહીનભાઈ નું, મતલબ રીલ નું શૂટ કેવું ચાલે તો થોડું દેખી લેજો દોસ્ત. બસ બસ એમ જ પડશે નહીં, કઈ મારે બી પણ. શું લાગે ભાઈ રિઝલ્ટ કેવું લાગે? બસ બસ કરી. એટલે એમ પાડતો પાડલા પેલા પાડ થોડી હવાબાજી રોકની નહીં. તો દોસ્ત હવાબાજી રોકાવું ના જોઈએ. ભાઈ બોલ. કઈ વાંધો નહીં, કઈ વાંધો. કેમેરા નો રિઝલ્ટ રિઝલ્ટ વિશે તો કઈ કેવું નહીં, પણ તમને ખબર હશે કે પેલું આઈફોન વાળું સિસ્ટમ છે આમાં, પણ હાઈ લેવલ રિઝલ્ટ. હાઈ લેવલ રિઝલ્ટ. નવા બી ના ઘટે. આગળનું તમે તમારે ગૂગલ કરી લેજો તમારા રીતે. નવા બી ના ઘટે વાળું આપણું સીન. અને 1 સેકન્ડ ઉભા મહેન સારી હાલજો દાસ. કશું વાંધો નહીં, આપણો રીલ તો ચાલુ રહે, તમે બનાવો છો. પણ આપણે પહેલું રીલ બનાવવા આવેલા ખબર. ये देखो राजा मौली, एसएस राजा मौली का कैमरा मैन है ये. हाई लेवल फोटो शूट वीडियो सब बना देते, मूवी
અરે હેવે તો લાગે ને બાપુ. બતાવી દે 54,000 વાળો. 1 મિનિટ કેમેરાનું રિઝલ્ટ 1 સેકન્ડ થોડો તમે દેખી લો. રિઝલ્ટ કેવો કડક રિઝલ્ટ હે ને. તો તો બધું ના બતાવી બાકી બધા મોન લઈ લીધા મારું કરિયર ખતરામાં છે એટલે થોડું આ વસ્તુને તમે સ્કીપ કરજો કે તમે આ વસ્તુ ભૂલ ના કરતા આટલો મોંઘો મોબાઈલ નથી લેવાની જરૂર તે તમારું બજેટ હશે તે પ્રમાણે તમારે લેવાનું હશે બરાબર આ મોબાઈલ ની પ્રાઇસ છે 70,000 રૂપિયા. 70,000 કેટલા સોરી થોડું એને બોલવામાં થોડી મિસ્ટેક છે એકચ્યુઅલી આના મોબાઈલ ની કિંમત છે વિવો V60 એટલે 44,000 રૂપિયા છે. ઓકે તો તમારે તમારા બજેટ થી વિચારવાનું કે લેવું ના લેવું. ઓકે બાકી ફોન તો તમે રિઝલ્ટ તો જોઈ લીધું સારો જ છે બરાબર. અને આ પ્રમોશન ના પૈસા નહીં આપ્યા વિવો વાળા. અહીંયા અકાઉન્ટ નંબર આપો વિવો વાળા દેખતા ને પ્રમોશન ના પૈસા નાખો. તમારું પ્રમોશન અમે કરવા બેઠા. તો અમારા મહીનભાઈ ફૂલ રેડી થઈ જાય ટિકટોક ના કમબેક કરવાના મૂડ में. સુપરસ્ટાર મહીન ટિકટોક પાછો આવે કે ના આવે મहीनભાई નું કમબેક પાક્કો है. तो हमने जो मतलब पर्सनैलिटी जो टिकटॉक क्या बना है उनका वो बाहर आ रहा है. जो मतलब ओरा जो टिकटॉक के लिए मतलब टिकटॉक में सफल होने के लिए चाहिए. भाई क्या क्या चाहिए टिकटॉक में सफल होने के लिए. થોડી વાર પહેલા એનો ફોન ચેક કર્યો તો ફ્લિપકાર્ટ ની અંદર તારા પેલા લાઇટ વાળા શૂઝ કલર અને પેલા મોટા મોટા બૂટ એ તો ઓર્ડર કરી લીધા છે ઓલરેડી. પાવડર પણ કરી લીધો છે. પાડો ને જમ પાડે એમ મજા છે બધું મહીન. બસ મહીન અહીંયા હાથ મિલ બસ એવી રીતે બે બસ કઈ મહીન નીચે પડી જાય તાલા. देखो नीचे पड़ा मतलब सीधा कानोड़ा पा है. सीधी कानोड़ा हारे मुलाकात થઈ જાય એથી પડે. बस महीन थोड़ी हवाबाजी उसी कर मारा भाई. टिकटॉक वालों का यही सीन है. उनको आता जाता कुछ है नहीं. खाली हवाबाजी करनी है. लिपसिंग के अलावा इनको कुछ आता नहीं है. बस खाली हवाबाजी करनी. थोड़ी स्माइलिंग फेस रखो. मुस्कुराओ થોડા. મહીનભાઈ ના મતલબ પર્સનલ કામ તો બધું પતી ગયું. ફોટોશૂટ વગેરે વગેરે. તો હમણે અમારું કરિયર ચલાવવાનું આગળ 2 પૈસા કમાવાના યુટ્યુબ થી. તો SS રાજામૌલી ના વિઝન થી જે ઇન્સ્પાયર થયેલા અમારા ભૈલુભાઈ ડાયરેક્ટર 2 શબ્દ થોડું બોલો તમે. 2 શબ્દ તો કઈ નહીં બોલું. મેં જ કંટાળેલો અત્યારે તો મેં જ કંટાળી છે મહીનભાઈ થી કે અમારે એક સહદેવ મિત્ર છે સહદેવ નામનો કે તેરો બહુ ફોટા પડાવે એટલે અમે કંટાળેલા. પણ આજે ખરેખર ખબર પડી કે એમથી મોટો તો હીરો છે એમ આ મોટા લવર. અમને તો એવું હતું કે મહીનભાઈ ખાલી રીસ લેવર છે પણ આજે ખબર પડી કે ફોટા પણ એને પડાવવાનો બહુ શોખ છે. મહીનભાઈ ને ફોટાનો એટલો શોખ છે કે એ ભાઈ અત્યારે મોબાઈલ લેવા તૈયાર થઈ જાય. એટલે મારે તો એમ કેવું છે કે એમને જ પૂછવું છે કે એમના મનમાં નવા વિચાર આવે કઈ રીતે એમ આવા નવા કીડા મતલબ કે આવી ઉત્સુકતા જાગે કઈ રીતે છે તો એમને પૂછી લઈએ થોડું. મહીનભાઈ કહો કે આટલા તમે તો વિડીયો ના શોખીન તો ફોટોગ્રાફીમાં કઈ આવી ગયા યાર. આ લોકેશન સારું લાગે તો ફોટોશૂટ માં આવી એટલે હા મહીનભાઈ ને એવું કે 2-3 ફોટા હારા પડી જાય તો 4-5 હજુ પડી જાય એમ. યુવરાજભાઈ ને કઈ કહેવું હોય તો કઈ બોલવું હોય તો આવો યુવરાજભાઈ તમે. અરે બ્લોગ માં પાવર હાઉસ યુવરાજ રાઠવા ઇઝ હિયર. તો ગાઈઝ જે કઈ ભૈલુભાઈ કહેવાનો હતો એ તો કહી દીધું. હવે આપણે આયા બ્લોગ માં કેમ કે આપણે જ માર્કેટ હે ભાઈ. મને તમે ઓળખો. આ બંદો તો ખાલી સાઈડ કેરેક્ટર હે. લીડ હીરો તો મેં. તમે સમજો રજનીકાંત સુપરસ્ટાર રજનીકાંત આઈ એમ પોતે. બ્લોગ તો તમને મને એવી આશા છે કે મજા આવતી હશે. તો તમે થોડું ઇન્ટરેસ્ટેડ જોજો. એમાં કઈ મતલબ અમારે ભૂલ થતી હોય તો તમે કમેન્ટમાં જણાવજો. આપણો મતલબ કોઈ ઇન્ટેન્શન નહીં એવો કોઈને મતલબ દુખી કરવાનો કે વગેરે. આપણે તો ખાલી મજા માટે બનાવીએ. બીજું તો કઈ છે નહીં. આમ અમે વડોદરામાં રહીએ એમ મતલબ જીવન જીવવા માટે અમે કઈ ખાલી 2 પૈસા કમાઈ લઈએ વધારે તો નહીં. બાકી મોસ્ટ ઓફલી અમારું કામ ખાલી એમનો હવાબાજી નું હે. શાયરી કોઈ કુદારી ચાલો શાયરીમાં બનાવો. શાયરી તમે કમેન્ટ કરો કે શાયરી વાળો વિડીયો જોઈએ કે ભાઈ સોંગ વાળો. તમે કમેન્ટ કરો શાયરીમાં બનાવો કે સોંગ માં. અમારા મહીનભાઈ ને જે ગમે તે બને. આ વિડીયોમાં તો ડિસાઈડ છે કે કયું બનાવજો કયું નહીં પણ આગલા વિડીયોમાં જોવું. નેક્સ્ટ ટાઈમ અમે જો મતલબ લાગતું ને એમનું કરિયર એટલું લાંબુ ચાલે કે સેકન્ડ વિડીયો બનાવવું પડે. પણ જો સેકન્ડ ટાઈમ આપણે રીલ બનાવવા આવીએ મહીનભાઈ માટે તો તમે કમેન્ટમાં જણાવી દો મતલબ કે રીલ સોંગ પર બનાવે કે શાયરી કે ખાલી હવાબાજી તમે જણાવી દો. મહીનભાઈ આ બાજુ આવજો તમે. તો તમે શું ડિસાઈડ કરો કયા સોંગ પર બનાવવા માંગો. યાર હજુ કોઈ મળતું નહીં ને મળે તો બનાવીએ. આ જ પ્રોબ્લેમ હે ટિકટોક વાળો ને. આ જ પ્રોબ્લેમ હે ભાઈ કે એમને કશું મતલબ રેડી નહીં કેમ કે લિપસિંગ કરવાનું હે. કન્ટેન્ટ મતલબ યુટ્યુબર નું કેવું આને તો પહેલાથી લખવું પડે. આ તે સ્ક્રિપ્ટ રાઇટિંગ વગેરે લોકેશન. પણ આમનું કેવું કઈ નક્કી ના જે મળે ઉતાર્યો जो आता है वो चलता है वही वाला सीन है इन लोगों का. बस महिलो हारो के नहीं મળતું. આગલા ઇની में આગલા ક્લિપ में આવે બસ આયુ રાખવા કે ને ડાયરેક્ટ અહીંથી રાખી અહીં રાખી તું બોલો અંદર આ બધું ઉતારે આપણે અહીંથી રાખો. હવે તો વિડિયો દોસ્ત બંધ કરી દે ને મને શરમ લાગે. બસ
આ જવાનું વ્લોગ માં જવાનું મહેન શરમાવાનું હું શર્માએ બાયલા ડન કરો ગાયન ને ગાયન કઈ દી વાપરું મેં ચાલુ કરી બરાબર તું મારી આ તો સ્પીડ વાળું છે લા. નહીં કેમેરો નોર્મલ કર નોર્મલ. નહીં એ તો 2x 5x છે આગળનો કેમેરો ઓકે તો મારે દોસ્તો રીલ નું શૂટિંગ ચાલુ है આપડા SS राजामौली ने सेकंड हैंड थर्ड हैंड फोर्थ हैंड मतलब लास्ट कॉपी भैलू कुमार डायरेक्टर विद एक्टर हमारे मोहिन भाई रील का शूटिंग चल रहा है अभी मतलब गाने का शूट होगा मेरे को तो लगता है ये रील को मतलब कोई स्ट्राइक मार के उड़ा दे तो सॉरी इंस्टा पे तो स्ट्राइक आता नहीं इधर कॉपी पेस्ट चलता है हमारे यूट्यूब में के लिए ये है हो जा थोड़ा उधर रूपाड़ा देखाड़ो ने રૂપાળો દેખાવ રૂપાળો तो महीन ने रूपाड़ा देखाड़ो ने महीन रूपाड़ा देखा हुए આ તો બરોબર છે લા. કાઢ્યો કાળીઓ નું માર્કેટ કાળીઓ નું તો માર્કેટ એટલે બરાબર ડન મતલબ મારું તો કોઈ માર્કેટ નહીં આમાં કેમેરામેન અને એક્ટર નું માર્કેટ હે બીજું તો કઈ સીન છે નહીં ખાસ એવું બધું અંદર બધું બીજું જૂનું ક્લિપો ડિલીટ થાય તો નહીં ઉતરે જા મહેન પોઝિશન લઈ લે ક્લાસ સુપરસ્ટાર મહીન ઇઝ હિયર આહા વિક્રમ વિક્રમ આવી ગયો છે રાધા રીલ નું શૂટ છે ફાઇનલ રિઝલ્ટ દેખી અને અલા કઈ ગાયન ના અલા ગાયન નહીં વાગ્યું નીરવ એ તો આને ગાયન આ ગાયન કઈ સેટઅપ કરી જ થી તો આની અંદર ગાયન લીધું ને ના ગાયન એટલે લીધું હવે આગતો એને પૂછ કરા પણ આની માં એડ બ્લૂટૂથ કાઢે એટલે બતાવતા નહીં હતા અલા પણ એવું ઉપર બ્લૂટૂથ હટાઈ દઈએ ને પણ આપણે પણ ઉભરે ને લા ડફલો છે આટલી મહેનત થી રીલ બનાવી અમારા મોહિનભાઈ અને સોંગ આવ્યું ના અંદર મતલબ એડિટિંગ કઈ ટ્રીક થી થઈ જાય તો ઠીક બાકી રીશૂટ લેવું પડે રીટેક લેવું રીશૂટ કરી લઉં એટલે રીટેક લેવાનો ઇસ્યુ નહીં આપણને તો કોઈ ઇસ્યુ નહીં આપણે તો 10 રીટેક આપી દઈએ પણ આ ટિકટોક એ કેવું 30 સેકન્ડ ના વિડીયો એમાં યાર લોકો રીટેક ના આપે આવા ડાયરેક્ટરો હતા કઈ રીતે આપણે SS રાજામૌલી ને ટક્કર આલીએ અલા ઉભરે ભાઈ પાછા શૂટ કરી લઈએ તમે ચિંતા ના કરો કરી લઈએ એ લોકો હું ચિંતા કરે કરિયર આપણે મોહિનભાઈ નું અટવાયો મોહિનભાઈ આ ડાયરેક્ટર ને તમે 10 રૂપિયા ચા પાયા અને કામ આવો આના વિશે હું તમારે ગઈલા ફોગ મારી ચા ભાઈ વિડીયો માં થોડી વાર બને રહો આપણે બને રહો મતલબ ગુજરાતી હિન્દી મિક્સ છે થોડી વાર ઉભા રહો જોઈ લઈએ ભાઈ જોઈ લે હમણાં મતલબ રીટેક ચાલુ દે આપણો મોહિનભાઈ નો વિડીયો તમારે જે બને ચાલે એવું સીન બનાવે પેલી પાહી તને જે મજા આવે તે મતલબ લાઈટ લોકેશન સારું હોય તે બનાવી લો સાધન આવે દેખીને ચાલજો પાછા મરી ભરી જાવ દવાખાને મેં નહીં લઈ જાઉં કે ત્યાંથી લઈ લઈએ મહેન માર્કેટ માં તારો રોલ છપાઈ દઈએ ચાલ હો બરાબર પેલા તમે ડાયરેક્ટર ને સમજાય તો હું સીને પછી પાછળથી તમે કહો કે ચાના પૈસા જે આ યોગ્ય નહીં કહેવાય મતલબ અમે મિત્ર આ વિડીયો ચાલુ એટલે આ વસ્તુ હાલ ના લાગે યોગ્ય ના લાગે કે પેરેન્ટ શૂટ હજુ પણ વધારે કરવાના હોય તો મારે કઈ આવતું હોય તો પછી આમના લીધે તો આવે જ ના એટલે તમારે ખાલી ગૂગલ સર્ચ કરી લેજો આમના શબ્દો શું છે મતલબ આ ચાલુ વિડીયો માં આવું બોલાય ના બ્લુટૂથ કરી લો જે કરવા કર થોડું વ્યવસ્થિત કુલ લાગુ જોઈએ મહિન આઈ થિંક બ્લુટૂથ યુઝ કરે એટલે નહીં આવતો અવાજ એકવાર મતલબ બ્લુટૂથ હટાઈને ચેક કરો વળી તો આવી જાય તો ઠીક છે દાઢી આવી જાય ક્લીન શેવ કરાવવા જેવું લાગે થોડું ચોકલેટી બોય લાગે પેલો ભાઈબંધે દેખે ઊંચો હાથ કરે મતલબ વિડીયો હજુ અપલોડ નહીં થયો પણ આપણે વડોદરાના સ્ટાર બની છે વી ટાઉન બેબી ક્લિયરિટી તોડી નાખે રિઝલ્ટ દિવસે તો સારું આવતું હું કેવું તમારે નાઈટમાં તો કઈ યાર બધું આ ક્લિયરિટી તૂટી જાય હે ને તો મહીનભાઈ નું દિલ તૂટી ગયું રિઝલ્ટ બરાબર નહીં આવતું અને આપડે હજીરાબાગ જવાનું હતું રીલ બનાવવા એને સપનું ની તો પથારી ફરી ગઈ બીજું તો હવે પેલો હજીરાબાગ બંધ કરી નાખ્યો ને એટલે મહીનભાઈ બોલો હજીરાબાગ બંધ કરી નાખ્યો યાર આપણે લેટ પડ્યા ટાઈમિંગ અરે ટાઈમિંગ લેટ યાર આપડે પાસે મજૂરી બી કરવાની હોય અમારે મજૂરી કરવાના તમારા માટે કોમેડી બ્લોગ બનાવવાના આ બધુંમાં ટાઈમ મેનેજમેન્ટ થતું નહીં પણ કાલ મતલબ સમજો તમે આજથી તમે જે બ્લોગ દેખો એવરી ડે અમારા મતલબ એક કોમેડી ફની બ્લોગ આવે આપણે દેશી સ્ટાઇલમાં બીજું તો કઈ છે નહીં મતલબ આપડા આંડુ પાંડુ લોકો બધા જ બનાવે બ્લોગ તો આપણે વિચાર્યું કે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીએ મતલબ આ ચેનલમાં તમને દેશી સ્ટાઇલમાં આપડા આદિવાસી મતલબ દેશી લેંગ્વેજમાં બ્લોગ જોવા અને આ બ્લોગ ચેનલમાં મતલબ ઓનર તો અમે યુવરાજભાઈ રાઠવા અને સેકન્ડ ઓનર પ્રકાશભાઈ રાઠવા બીજું તો કઈ છે નહીં નવું બતાવજો આ લોકો મતલબ આમનું ડાયરેક્શન એટલું લો ચાલે ને ક્વોલિટીમાં 1 મિનિટના ટિકટોક વિડીયોમાં આ લોકો 50 દિવસ કરે તો બીજું કઈ છે નહીં મારે ઘણા ટાઈમથી એક થોડું ઘણું પૂછવું હતું કે એક વાર મને એક ડાયલોગ માર્યો હતો એમને કે છોકરીઓ થાકશે તો બરાબર આપડી બાજુ આવશે બરાબર એ ટાઈમ તો આવ્યો નહીં તો આપણે શું કેવું છે મતલબ એનો થાકે તો આપડી કેવાનું પણ થાકતો નહીં ને એનો થાકે તો આવી જાય વાંધો નહીં મોહિનભાઈ ને પૂછો એના વિશે આ તમને સલાહ કોણ આવેલી કે ભાઈ થાકે તો અમારી બાજુ આવે અમારી વખતે તો આવ્યું નહીં કોઈ આ ડાયલોગ માટે ટ્રિબ્યુટ જાય છે મારા સ્કૂલ ફ્રેન્ડ સુભાષ જો દેખતો હોય તો લાઈક કર અને તારા મિત્રોને શેર કર આ ક્લિપ બીજું તો કઈ છે નહીં પેલો થાકતો નહીં બાપુ પેલો થાકે તો અમારી બાજુ આવે ને બાકી આ સિંગલ જીવન નો અંત લાવો પ્રભુ
તો 7:30 વાગે ગયા પણ આ ભાઈ રીલ નહીં શૂટ થતી मतलब रील में एवी क्वालिटी हूँ गोते खबर नहीं पड़ती रील शूट कर क्यों नहीं हो रही है पढ़ाई क्यों नहीं हो रही है रील शूट यहाँ क्लियरिटी नहीं मिल रही है सर अभी मतलब इनको अच्छा रिजल्ट चाहिए अभी पता नहीं कहाँ मिलेगा अच्छा रिजल्ट तो देखते हैं आगे जाते हैं दूसरी जगह पे वरना तो फिर कल ही शूट करेंगे वरना रूम में हमने मतलब एक सस्ता पर्दा वर्दा ला रखा है उधर भी शूट करके देखेंगे अच्छा आ जाए तो वरना तो बस લવ યુ ગાઈઝ મિત્રો ફાઇનલી આપડા રીલ્સ નું શૂટ પૂરું થઈ ગયું છે તો આપણે પ્રસ્થાન કરીએ આપણા ડ્રાઈવર છે SS રાજામૌલી ના SS રાજામૌલી ચલો મહિન કહી દે ચલો चलो ચલો તો મિત્રો ફાઇનલી આપણે રીલ શૂટ કરીને આવી ગયા છે રૂમ પર ફરી આજે આપણા પ્રકાશભાઈ SS રાજામૌલી ડાયરેક્ટર ઇન્ડિયા કે ફ્યુચર આપણા મહિનભાઈ પણ હવે આપણને વિદાય આપીને જાય તો બાય બાય મહિન આવજો ચલો મહિનભાઈ તો પ્રસ્થાન કરે બીજું તો કઈ જે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે શેર કરો તમને એક વાત કહી દઉં મિત્રો કે હું કઈ એવા પદ પર નહીં બેઠું કે તમને સલાહ કે સૂચન આપી શકું પણ તમારી સાથે મિત્ર તરીકે તમને એક વાત કહેવી હતી કે જો કોઈ તમે જગ્યા પર ઉભા હોય મિત્ર તમને કોઈ મદદની જરૂર બૂમ પાડે તો તે વ્યક્તિને જેથી કરીને તમારે આગળ ના વધવું જોઈએ કારણ કે તમારી એક તરફથી કોઈનો જીવ કે ભાઈ કોઈ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે મિત્રો મળીએ હવે નવા બ્લોગ અને નવા વિડીયો સાથે અને નવા વિચાર સાથે જય જોહાર